નમસ્કાર, સબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈડરના બોલુદ્રા ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી, બંધારણ બચાવવા કરાઈ હાકલ। બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બોલુદ્રા ગામે બોલુદ્રા વણકર સમાજવાડી ખાતે ભારતીય મુક્તિ મોરચાના નેજા હેઠળ બાબા સાહેબની શોભાયાત્રા દરમિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દેશના બંધારણને બચાવી પોતાના હકો મેળવવા માટે તમામ સમાજે એક થઈ આંબેડકર વિરોધી સમાજને કાયદાકીય લડત આપવી પડશે એવું ગામના મુક્તિ મોરચાના મહામંત્રી રમણભાઈ અરખાભાઈ વણકરે પોતાના એલાઉન્સમાં જાહેરાત કરી હતી। આ પ્રસંગે ગામના નાના મોટા વડીલો, મહિલાઓ, મોટી સંખ્યામાં બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જય ભીમના નારા સાથે કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। રિપોર્ટર રમણભાઈ વણકર, બોલુદ્રા। એ બ્રહ્માસ્ત્ર એ છે। મેં તમને આઝાદ કરાવવા માટે મારા જીવનની કુરબાની કરી નાખી છે સાહેબ। આ વિચાર કરો તમે કે દેશ માટે, સમાજ માટે, એસસી એસટી ઓબીસીના માટે હું કરી છું, એકલા વણકર માટે નહીં સાહેબ, ઓલ દેશભરના માનવ સમાજના માટે કલ્યાણ કર્યું છે। આજે એ માણસને આપણે ગુણ ભૂલી અવરા રસ્તે પાખંડમાં ભરી જશે, એ પાખંડમણી પાસાવવા મારું બે હાથ જોડી અને ત્રીજા માથે તમને નમન કરું છું કે પાખંડમાંથી મુક્ત થઈ અને પાછા આપણા જૂના ધર્મ તરફ આપણો મૂળભૂત हमारा भरत का को घड़ी वक्त किस संतों महापुरुषों किस सत्य सनातन नो जाए, पर सत्य सनातन कौन से? सत्य सनातन कौन? सत्य सनातन एक बौद्ध धर्म, एसो धम्म सनातनो, एसो धम्म सनातनो, सनातन धर्म सहित सत्य છે અને એ બુદ્ધને આલેલું છે, સમ્રાટ અશોકને આલેલું છે, બાબા સાહેબે આલેલું છે, આ બધા મહાપુરુષોએ આલેલું છે। એટલે આપણે પાખંડવાદમાંથી વળીએ, શિક્ષણ તરફ આગળ વધીએ અને સારી ક્રાંતિ કરીએ, સારા કામ કરીએ અને સારો નોકરી કરો, સારો ધંધો કરો, સારા કપડાં પહેરો, સારું રોજીરોટી મેળવી અને શાંતિથી જીવો, એકબીજાને ઓહાતોઈ કર્યા વગર શાંતિથી જીવો। એ જ બદલ તમારો અને આ સમાજનો ખૂબ ખૂબ આભાર। બાબા સાહેબનું તો આપણે કશું ઋણ વાળી શકવાના નથી, 7 પેઢી આવતા લઈ લઈએ તો આ મહાપુરુષનું ઋણ અદા કરી શકવાના નથી। પણ જેટલું બને એટલું લાલજી બાપા પણ કહેતા આપણા સમાજનો છેલ્લો સંત થઈ ગયો આપણો પુરખો, આપણો મહાપુરુષ હતો। લાલજી બાપાએ કીધું છે કે જેના ભાવ સુધર્યા એનો ભોગ સુધરી ગયા, બરાબર। પણ એ આ ભોગ બાબા સાહેબે આપણને સુધારવા માટે પ્રયત્ન કર્યો છે। આ બાબા સાહેબનું તો 24 કલાક નહીં, 1 મહિનો બોલો તો એવું શું ફળાયું છે। પણ આપણા દિલથી આ લાલજી બાપા કહેતા એમ કે વળી જો પાખંડમણી પાસા આવો અને મૂળ રૂપ ઉપર આવી અને આપણે શાંતિથી સમાજ સેવા જેટલી બને એટલી દિલથી તમે આભાર, બરાબર, એટલી જ કરવાની, બીજું કોઈ કરવાનું નથી। બીજા શબ્દમાં બાબા સાહેબે જે બેઠું છે એ કોઈ મહાપુરુષે નથી બેઠ્યું। પોતાના ભાઈ વિનોભાઈએ કીધું કે પોતાનો 4 સંતાન જમીનમાં ગાળી દીધો છે। કોના માટે? આપણા માટે। આ બ્રાહ્મણવાળી વ્યવસ્થાએ 5000 વર્ષની ગુલામીમાં 6743 જ્ઞાતિઓ પાડી દીધી અને ભાગલા પાડી નાખ્યા। એમાં આપણી એસસી સમાજની બાબા સાહેબે બંધારણ લખતો ખબર પડી કે આ એસસી કોણ છે, એસટી કોણ છે, ઓબીસી કોણ છે, માઇનોરિટી કોણ છે અને મુસલમાનો કોણ છે, બુદ્ધિસ્ટ કોણ છે, ઈસાઈ કોણ છે, ખ્રિસ્તીઓ કોણ છે, આ બધા ભાગ બાબા સાહેબે પહોંચ્યા। પછી ખબર પડી આપણને એસસી સમાજને 1703 જાતિઓ આપણી, કેવી એસસી સમાજની 1703 જાતિઓ આપણી છે, 108 જાતિઓ આદિવાસીની એસટી સમાજની છે અને 3743 જાતિઓ ઓબીસી સમાજની છે। આ બધું ગણતરી કરી અને બાબા સાહેબે બહુજન સમાજ બનાવ્યો અને બહુજન સમાજને એક જ લીટીમાં ગૂંથી અને એસસી એસટી ઓબીસી બહુજન સમાજ કર્યો। એટલે ભાઈઓ શાંતિ જાળવજો થોડી, બરાબર। એસસી એસટી ઓબીસી 3 શબ્દમાં એક જ લીટીમાં બાબા સાહેબે પૂરું કરી દીધું છે। એટલે આપણે બહુજન સમાજની મુવમેન્ટ, મારે તો બહાર વધારે જવાનું થાય છે એટલે હું વધારે બોલતો નથી, બોલવાનો મારો વિષય નથી, પણ આગળની લડાઈ અમે લડીએ છીએ એમાં આપ સૌનો સાથ સહકાર। એક વાક્ય, પરમ દિવસે કદાચ કોઈને ભણેલા હોય, નોકરી કરતા હોય, ખબર હોય કે ના હોય, પરમ દિવસે દિલ્હી સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે તમારો મત કરવાનો અધિકાર એ તમારો ફંડામેન્ટલ મૌલિક અધિકાર નથી। બંધારણની કલમ કાપી નાખી સુપ્રીમ કોર્ટે પરમ દિવસ
તમારે ચૂંટણી પંચાયતથી મોડી તે લોકસભા સુધીની ચૂંટણી તમે લડી શકો નહીં, કારણ તમારો મૌલિક અધિકાર નથી. આ તમારા બે અધિકાર બાબા સાહેબે 1932માં લંડનની ગોરમિતી પરિષદમાં મેળવીને આવ્યા હતા. એ આ બ્રાહ્મણવાદી સરકારે અને બ્રાહ્મણોએ આ અધિકાર તમારો લૂંટવાની તૈયારીમાં છે, જાહેર કરી દીધું. યુજીસી નું બિલ આવ્યું. મેં છેલ્લા 4 ચરણમાં આંદોલન આવ્યું છે ભારત સરકારના હોમો રાષ્ટ્રપતિને. એટલે મારે તો ભારત મુક્તિ મોરચાનું જે મારે જે પદ છે એ પ્રમાણે મારે બહાર લડવું પડે છે, એટલે હું લડે. અસ્તુ. જય ભીમ. આ દેશ ઉપર દેવી દેવતાઓ અને માતાજીઓ પર થઈ ગયા. આ દેશને આઝાદ બનાવવા ડોક્ટર બાબા સાહેબે આપણને પશુમાંથી માણસ બનાવ્યો. એવા પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબને તો આપણે સૌ જાણીએ છીએ, જેમ કહેવામાં આવે છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો સહકાર હોય છે, એમ જય ભીમ ડોક્ટર બાબા સાહેબની પાછળ પણ રમાબાઈનો સહકાર છે. મને ગૌરવ થાય છે એવું છે. આજે આપણા મસીહા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ છે. જન્મદિવસ એટલે આપણા સૌની દિવાળી, એટલે ભીમ દિવાળી તરીકે ઉજવાય છે. રામજી સપ્પાન, માતા ભીમાબાઈ. ભીમાબાઈના મુખ્ય જન્મે 14મું સંતાન એટલે ભીમરાવ બાગળમાં બીજા બાળકોથી અલગ રહેવું પડતું. પાણી પીવા માટે બીજા પર આધાર રાખવો પડતો. આટલી મુસીબતો વેઠીને ભણી ગણીને બંધારણના ઘડવૈયા બને. બંધારણને આપણને સૌને માણસ તરીકે જીવવાનો અધિકાર આપ્યો છે. જય ભીમ, જય સંવિધાન. મારા કલેજાની કોર આસમાની ઝંડામાંથી બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર, ઓ બોલે ઝીણા મોર. ધન્ય પિતા રામજીને માતા ભીમાબાઈ, ધન્ય પિતા રામજીને માતા ભીમાબાઈ. દલિતોના હૈયામાં હરખનમાય, હે દલિતોના હૈયામાં હરખનમાય. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, કાળજાની કોર. આસમાની ઝંડામાંથી બોલે ઝીણો મોર, ઓહો બોલે ઝીણો મોર, હો બોલે ઝીણો મોર. આસો પાલવના તોરણ બંધાય, આસો પાલવના તોરણ બંધાય. દલિત નર નાર મળી મધુર ગીતો ગાય, હે દલિત નર નાર મળી મધુર ગીતો ગાય. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, કાળજાની કોર. આસમાની ઝંડામાંથી બોલે ઝીણા મોર, હો બોલે ઝીણા મોર, હો બોલે ઝીણા મોર. અનાથી અબળાને નહોતો રે આધાર, અનાથી અબળાને નહોતો રે આધાર. બંધારણ ઘડી બાબે બનાવી હકદાર, હે બંધારણ ઘડી બાબે બનાવી હકદાર. ચીન, જાપાન, અમેરિકા એક નામ, ચીન, જાપાન, અમેરિકા એક નામ. દેશ વિદેશમાં તારી નામ નામ હા, હે દેશ વિદેશમાં તારી નામ નામ હા. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, કાળજાની કોર. આસમાની ઝંડામાથે બોલે ઝીણા મોર, ઓહો બોલે ઝીણા મોર, હો બોલે ઝીણા મોર. સમતા સમાનતા માનવતા સમતા સમાનતા ને
લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો, તેના સર્વમાં રાષ્ટ્રની એકતા, અખંડતા જળવાઈ રહે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આ સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ અધિનિયમિત કરી પોતાને અર્પિત કરીએ છીએ. જય ભીમ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.